રાજ્યમાં ફરી એક વખત ગેંગરેપની ઘટના હચમચાવી નાખ્યા છે તેણે અને યાત્રાધામ અંબાજીમાં 15 વર્ષની સગીરાને હવસખોરોએ પીંખી નાખી। અંબાજીમાં ફરી હવસનો નગ્ન ખેલ જોવા મળ્યો। ફરી એક વખત સગીરા નરાધમોની હવસનો શિકાર બની। અંબાજીમાં 15 વર્ષની સગીરા સાથે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ। સગીરાના જાણીતા શખ્સે તેને બાઇક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયો અને જ્યાં 6 જેટલા શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું। સગીરા બૂમો ન પાડે તે માટે હવસખોરોએ તેનું મોઢું દબાવી દીધું હતું। આખરે સગીરા અર્ધ બેભાન થતા જ નરાધમો ત્યાંથી ફરાર થઈ ગયા। જોકે ગેંગરેપને લઈ હવે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે। અંબાજીમાં સગીરા પર દુષ્કર્મ મામલે હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર મેદાને ઉતર્યા। તેઓએ કહ્યું જે પરિવારની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે તે પરિવારની હું સાથે છું। સાથે જ તેઓએ રાજ્યમાં બહેન દીકરીઓની સુરક્ષાને લઈ પણ સવાલ ઉઠાવ્યા। તેઓએ ગૃહ રાજ્યમંત્રીને વિનંતી કરતા કહ્યું કે દુષ્કર્મના આરોપીઓને બંધારણીય રીતે સજા કરી જેલ હવાલે કરાય। સાથે જ દીકરી અને તેના પરિવારને યોગ્ય ન્યાય આપવામાં આવે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ પણ એક્શનમાં આવી છે। પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાજ્યમાં મહિલા સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે। અભયમ સેવાના આંકડા પ્રમાણે રાજ્યમાં મહિલા અત્યાચારના કેસમાં વધારો થયો છે। રાજ્યમાં મહિલા અત્યાચારના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। જો કે રાજ્યની અભયમ સેવા મહિલાઓ માટે દેવદૂત સમાન બની છે। રાજ્યમાં મહિલા સુરક્ષા અને કાનૂની મદદ મેળવવાના કેસમાં વધારો થયો। દૈનિક રાજ્યમાંથી 500 થી 600 કોલ મહિલાઓ તરફથી એમરજન્સી મદદ માટે કરવામાં આવ્યા, જેમાંથી સૌથી વધુ કોલ અમદાવાદ શહેરમાંથી આવ્યા હતા। મહત્વનું છે કે અભિયાનના હેલ્પલાઇન નંબર 181 પર ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 10% કેસ વધુ નોંધાયા છે। ગત વર્ષે રાજ્યમાં દર મહિને 14 થી 15,000 કોલ આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે કોલ વધીને 17,000 થયા છે। ટોટલ કોલમાંથી 40% કોલ મહિલાઓ દ્વારા જુદી જુદી મદદ માટે કરવામાં આવ્યા હતા, જેમાંથી બાળકો, કિશોરીઓ અને મહિલાઓને લગતી ફરિયાદો વધુ સામે આવી છે। અમરેલીના લાઠીમાં એક અજીબ ઘટના સામે આવી। ખેડૂતે પોતાની લકી કારને સમાધિ આપી। સૌથી પહેલા પૂજા પાઠના આ દ્રશ્યો કોઈ ધાર્મિક પ્રસંગના હોય તેવું તમને લાગશે, પરંતુ અહીં વાત કંઈક અચંબિત કરનારી છે। આ દ્રશ્યો છે લાઠી પાટણશીંગા ગામના, જ્યાં ખેડૂત કાર માલિક પોતાની કારની સમાધિ આપી। વાત જાણે એમ છે કે ખેડૂતે જ્યારે કારની ખરીદી કરી ત્યારે તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, પરંતુ કાર લીધા બાદ તેઓ આર્થિક રીતે સદ્ધર બન્યા। આખરે તેઓ પોતાની ભાગ્યશાળી કાર ન વેચવાનો નિર્ણય કર્યો અને રંગે ચંગે સામાજિક વિધિ અને વાજતે ગાજતે પોતાની કારની જમીનમાં સમાધિ આપી। પોતાની વાડીમાં સાધુ સંતો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર માલિકે પોતાની કારને ફૂલોનો શણગાર કરી સમાધિ આપી। નવાની બાબતો એ છે કે કાર માલિક સંજય પોલરાએ આ પ્રસંગે ગામ ધુમાડા બંધ જમણવાર પણ કર્યો। વધુમાં તેઓ કારની યાદગીરી રહે તે માટે સમાધિ સ્થળે વૃક્ષારોપણ પણ કરશે। રાજ્યમાં 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે અને જે માટે 3 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। 11 નવેમ્બરથી શરૂ થનાર ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તમામ તૈયારીઓ કરી દેવાઈ છે। રાજ્યભરમાં કુલ 160 થી વધુ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે। રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે 3,33,000 થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે અને હજુ પણ ખેડૂતો 10 નવેમ્બર સુધી નોંધણી કરાવી શકે છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે જે પણ ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમની પાસેથી પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરાશે। ભારત સરકારની જાહેરાત પ્રમાણે એક દિવસમાં એક ખેડૂત પાસેથી 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે। હાલ રાજ્યમાં મગફળીની મબલક આવક નોંધાઈ રહી છે। ખેડૂતો માર્કેટ યાર્ડમાં મગફળી લઈને પહોંચી રહ્યા છે। ખેડૂતોને મગફળીના પ્રતિમણ 1200 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે, જેનાથી તેમનામાં નિરાશા ફેલાઈ છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના સારા ભાવથી મગફળીની ખરીદી કરે, જેથી તેમને કોઈ નુકસાન ન જાય। દિવાળીના તહેવાર પૂરા થતાં જ માર્કેટયાર્ડ મગફળીની મબલક આવકથી છલકાયા। સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં હાલ મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો પાકને લઈ માર્કેટ યાર્ડ સુધી પહોંચી રહ્યા છે। હાલ રાજકોટ, ગોંડલ સહિતના માર્કેટ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ રહી છે। ખેડૂતોએ જે મહેનત કરી હતી તેનું ફળ ખેડૂતોને મળી રહ્યું છે। જો કે ભાવને લઈ ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે, પરંતુ ગયા વર્ષની સરખામણી આ વર્ષે પ્રતિમણ 200 રૂપિયા કરતાં પણ ઓછો ભાવ મગફળીનો ખેડૂતોને મળી રહ્યો છે।
જાડી મગફળી 900 રૂપિયાથી 1229 રૂપિયા, જ્યારે ઝીણી મગફળીના 950 રૂપિયાથી 1180 રૂપિયા સુધી મળી રહ્યા છે. ગયા વર્ષની સરખામણી આ વર્ષે મોંઘવારી વધી છે. અન્ય વસ્તુઓના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે વધતી મોંઘવારી વચ્ચે તેમના ઉત્પાદનનો ભાવ વધવો જોઈએ, પરંતુ અત્યારે ખેડૂતો માટે પરિસ્થિતિ ઉલટી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે 1356 રૂપિયા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે. જો કે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે ત્યાં સુધી રાહ જોઈ શકાય એટલા પૈસા નથી. હાલ શિયાળુ પાકના વાવેતર માટે પૈસાની જરૂરિયાત હોય છે, એટલા માટે જે પણ ભાવ મળે તે ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબૂર બની રહ્યા છે. દિવાળીના તહેવારો બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તહેવારોમાં મજૂરો વતન ગયા હોવાથી ખેડૂતો માટે ભારે સમસ્યા સર્જાઈ. દિવાળીના તહેવારો પૂરા થયા તો ખેડૂતોની સમસ્યા વધી ગઈ. દિવાળીના તહેવારો પૂર્ણ થયા પરંતુ મજૂર વર્ગ વતનથી હજુ સુધી પરત નથી ફર્યા. મજૂરોની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો. જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં 500 થી 700 રૂપિયા આપવા છતાં ખેતરમાં કામ કરવા માટે મજૂર નથી મળતા. દિવાળીના તહેવારો પહેલા જ પરપ્રાંતીય મજૂર વતન જવા નીકળી ગયા હતા. જામનગરના ફલ્લા ગામે દિવાળી પહેલા પડેલા માવઠાના કારણે મગફળીનો પાક બગડી રહ્યો છે. બીજી તરફ મગફળીના પાથરા તો કાઢ્યા, પરંતુ થ્રેસરમાં મગફળી છૂટી પાડવા સહિતના કામ બાકી છે. અને મગફળીને છૂટી પાડી તેને યાર્ડ સુધી લઈ જવી ખેડૂતો માટે જરૂરી બની ગઈ છે, પરંતુ મજૂરોની અછત વર્તાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતો હાલ શહેરમાંથી ગામડે દિવાળી કરવા આવેલા પોતાના પરિવારજનોને રોકીને ખેતરમાં કામ કરાવવા માટે મજબૂર બન્યા છે, કેમ કે શિયાળુ પાકની વાવણી માટે ખેડૂતોએ મગફળીને સગે વગે કરવી જરૂરી બની ગઈ છે. સાબરકાંઠા જિલ્લામાં હવે ખેડૂતોએ બટાકાની વાવણી શરૂ કરી છે અને આ વર્ષે ઠંડી સારી પડે તો ખેડૂતોને સારી આવકની આશા છે. સાબરકાંઠા જિલ્લામાં મોડે પણ હવે ખેડૂતોએ મોટા પાયે બટાકાની વાવણી શરૂ કરી છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે બટાકાના વાવેતરમાં વધારો થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે વાતાવરણમાં બદલાવ થઈ રહ્યો છે, તેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગત વર્ષે માવઠાના કારણે ખેડૂતોએ બટાકા મફતના ભાવે વેચવાનો વારો આવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે સારી ઠંડી પડે તો પાક સારો થઈ શકે છે. બટાકાની વાવણી પાછળ ખેડૂતો મોટો ખર્ચ કરે છે. દવા, બિયારણ અને ટ્રેક્ટર સહિતના ખર્ચની વાત કરીએ તો એક વીઘા દીઠ 60 થી 65 હજાર ખર્ચ ખેડૂતને પડે છે. તેમાં પણ જો સુકારાનો રોગ લાગે તો 50 થી 70% જેટલું નુકસાન થાય છે. ગત વર્ષે પાક બગડી જતા કોઈ વેપારી બટાકા ખરીદવા તૈયાર નહોતો, ત્યારે આ વર્ષે ખેડૂતોને આશા છે કે ઉત્પાદન સારું થાય અને તેની સાથે ભાવ પણ સારા મળી રહે, જેથી ગત વર્ષની ભરપાઈ કરી શકાય. કડી કોટન માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હલ્લાબોલ કરી હાઈવે પર ચક્કાજામ કર્યો. ખેડૂતોનો આરોપ છે કે વેપારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે. બંધ રાખીને કોટન માર્કેટમાં હરાજી રાખી તો બધા ખેડૂતો કોટન માર્કેટમાં આવેલા છે. આજે આખી રાતના ઉજાગરા વાળા ખેડૂતોના રોષના આ દ્રશ્યો છે કડી કોટન માર્કેટના. દિવાળીના તહેવાર બાદ માર્કેટ યાર્ડ ખોલાતા ખેડૂતો ડાંગરનો પાક લઈને પહોંચ્યા હતા. જો કે માર્કેટ યાર્ડના મુહૂર્તના પ્રથમ દિવસે જ હોબાળો મચી ગયો. વેપારીઓએ ડાંગરની હરાજી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ ફેલાયો. આખરે ખેડૂતોએ કડી છત્રાલ હાઈવે પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા. ખેડૂતોના વિરોધના પગલે હાઈવે પર ચક્કાજામ થયો હતો. ખેડૂતોનો આરોપ છે કે માર્કેટ યાર્ડના વેપારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે, જેથી તેઓએ હરાજી બંધ કરી ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ કાલ રાતના અહીં પહોંચ્યા છે, ઉજાગરો છે, ગરમી છતાં ખેડૂતો લાઇનમાં ઊભા છે. વેપારીઓ કહે છે કે ટ્રેક્ટર તેના શેડ નીચે લાવો, ત્યારબાદ હરાજી કરાશે. જો કે ખેડૂતોનું કહેવું છે કે ટ્રેક્ટર છે ત્યાં આવીને હરાજી કરવામાં આવે, પરંતુ વેપારીઓ તેમની વાત માનવા તૈયાર ન હતા અને વેપારીઓએ હરાજી બંધ કરી દીધી. મહેસાણા અને કડી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 400 થી વધુ વાહનો સાથે ખેડૂતો ડાંગરનો પાક યાર્ડમાં વેચવા માટે પહોંચ્યા હતા. સુરતના માંડવીમાં ખેડૂતો અને પાવર ગ્રીડના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. સુરતના માંડવીમાં ખેડૂતો અને પાવર ગ્રીડના અધિકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. માંડવીના વીરપુર ગામે ખેડૂતોએ વીજ લાઇનનો ઉગ્ર વિરોધ કર્યો. ખેડૂતોનો આરોપ છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ખેતરમાં ગેરકાયદેસર રીતે વીજ લાઇનનું કામ શરૂ કર્યું. ખેડૂતોનો આરોપ છે કે ખેતરમાંથી વીજ લાઇન પસાર થવાથી તેમને મોટું આર્થિક નુકસાન પડી રહ્યું છે. આખરે મોટી સંખ્યામાં ખેડૂતો ખેતરમાં પહોંચ્યા હતા. વીજ લાઇનનો વિરોધ નોંધાવીને હલ્લાબોલ કર્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ કંપનીની વીજ લાઇનની કામગીરી અધવચ્ચેથી અટકાવી દીધી. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વીજ લાઇનનું કામ નહીં થવા દઈએ. આખરે ખેડૂતોના વિરોધને થાળે પાડવા માંડવી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
વઢવાણમાં લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ ગઈ છે, જેને લઈને સ્થાનિકોએ હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી. વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં ગટરના ગંદા પાણી સ્થાનિકો માટે મુશ્કેલી બની ગયા. પાણીનો યોગ્ય નિકાલ ન થતા ગણપતિ મંદિર પાછળની સોસાયટીઓમાં સ્થાનિકોની હાલત નરકાગાર જેવી બની છે. ગંદા પાણીના કારણે સ્થાનિકોમાં રોગચાળો ફેલાય તેવી દહેશત ઊભી થઈ છે. સોસાયટીની આસપાસ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ચારે તરફ ગંદા પાણીનો ભરાવો થયો છે. ઠેર ઠેર ગંદા પાણીના તળાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગંદા પાણીનો નિકાલ થતો નથી, પરંતુ ગંદા પાણી પાછા ફરી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગંદા પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે, તો ગણપતિ મંદિર દર્શન માટે આવતા ભક્તોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો પાલિકાના સભ્યો અને તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું. સ્થાનિકોનો આરોપ છે કે ચૂંટણી ટાણે નેતાઓ માત્ર વોટ લેવા માટે આવે છે, પણ જ્યારે જનતાના કામ હોય ત્યારે દેખાતા નથી. જેથી હવે પોતાની સમસ્યાને લઈ ખુદ સ્થાનિકો મેદાનમાં આવ્યા. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો ઝડપથી ગંદા પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો પાલિકા કચેરીએ હલ્લાબોલ થશે, ઉચ્ચ આંદોલન કરવામાં આવશે અને ન્યાય માટે કોર્ટનો દરવાજો પણ ખખડાવવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં દયનીય સ્થિતિના પુરાવા સામે આવ્યા. ICDSની કચેરીના છતના પોપડા પડતા એકની જાન. જર્જરિત છતના આ દ્રશ્યો કોઈ જૂની બિલ્ડિંગ અથવા તો અવાવરું મકાનના નથી. આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં આવેલી ISDS વિભાગની કચેરીના, જ્યાં બહારના ભાગે છત જાણે કે બિસ્માર હાલતમાં છે. છતના સળિયા બહાર આવી ગયા છે, પરંતુ તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં છે. છતના પોપડા ખરી પડતા વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીને ઈજા થઈ. દ્રશ્યો પરથી સ્પષ્ટ દેખાય છે કે ICDS વિભાગની કચેરી જોખમી બની રહી છે. આ દ્રશ્યો પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે અહીં કામ કરતા કર્મચારીઓ અને અહીં આવતા અરજદારોના માથે મોત લટકી રહ્યું છે. મહત્વની વાતો એ છે કે છેલ્લા 1 વર્ષથી છતમાં દયનીય હાલત છે, પરંતુ તેની કોઈ જ મરામત કરવામાં નથી આવતી. 1 વર્ષ પહેલા છતના પોપડા ખર્યા હતા, પરંતુ એ દિવસે રજા હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. સવાલ તો એ છે કે આખરે છેલ્લા 1 વર્ષથી છત બિસ્માર હાલતમાં છે, તો તેનું સમારકામ કેમ નથી કરવામાં આવતું? કોઈ જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ રહેશે? શું તંત્રના ધ્યાને છતની બિસ્માર હાલત આવી નથી, કે પછી તંત્ર જાણી જોઈને ઢાકપીછોડો કરી રહ્યું હતું? સૌથી મોટો સવાલ તો એ પણ છે કે જિલ્લા પંચાયતમાં જ આ હાલ છે, તો સામાન્ય જનતાનું શું? ગોધરાની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલ સામે ફાયર સેફટી સહિતની ક્ષતિઓને લઈને પાલિકાએ કડક કાર્યવાહી કરી. પંચમહાલમાં ગોધરાની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલ સામે નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન યોજના હેઠળ સારવાર લેવા આવતા દર્દીઓને બેઝમેન્ટમાં સારવાર આપવામાં આવતી હોવાનું પાલિકાના કર્મચારીને ધ્યાનમાં આવ્યું હતું, જેના માટે બેઝમેન્ટમાં વોર્ડ બનાવવામાં આવ્યો હતો, જેથી પાલિકા અને ફાયર વિભાગે સાથે મળી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં હોસ્પિટલમાં ફાયર સેફટી સહિતની ક્ષતિઓ સામે આવી હતી. રાજકોટ અગ્નિકાંડ જેવી કોઈ ઘટના ન બને તે માટે પાલિકાએ સતર્કતા દાખવી હોસ્પિટલને 3 દિવસમાં બાંધકામના દસ્તાવેજ રજૂ કરવા આદેશ કર્યો છે. આ સાથે જ બેઝમેન્ટમાં જે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી તેમને તાત્કાલિક અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. સવાલ એ છે કે આખરે આયુષ્યમાન યોજના હેઠળના દર્દીઓને શા માટે સારવાર માટે બેઝમેન્ટમાં વ્યવસ્થા કરાઈ હતી? પાલિકાની તપાસમાં પણ જો એ વાતનો ખુલાસો થયો છે તો પછી બેઝમેન્ટ સારવાર મુદ્દે હોસ્પિટલ સામે કડક કાર્યવાહી ન કરવામાં આવી. શા માટે માત્ર ફાયર સેફટીના અભાવને લઈ જ હોસ્પિટલને જવાબ રજૂ કરવા આદેશ કરાયો? જો કે આ મામલે પાલિકા પ્રમુખનું નિવેદન સામે આવ્યું હતું. તેઓએ કહ્યું, હોસ્પિટલોની આવી બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. સમગ્ર મામલે ઓર્થોપેડિક હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલથી અમદાવાદના સુભાષ બ્રિજથી ગાંધી આશ્રમ સુધીનો રોડ બંધ કરાશે. અમદાવાદમાં ગાંધી આશ્રમનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ હવે સુભાષ બ્રિજથી લઈ ગાંધી આશ્રમનો રોડ આવતીકાલથી બંધ કરવા ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું. 9 નવેમ્બર રાતના 12 વાગ્યાથી રોડ બંધ કરવામાં આવશે. આશ્રમથી લઈને કાર્ગો સુધીનો રોડ કાલથી બંધ થશે, જેનું જાહેરનામું બહાર પાડી અમદાવાદવાસીઓને જાણ કરવામાં આવી. જો કે ટ્રાફિક વિભાગ દ્વારા ચિમનભાઈ બ્રિજથી આશ્રમ રોડ તરફ 2 અલગ અલગ લેન બનાવવામાં આવ્યા છે, જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન રહે. જો કે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ. વાહન ચાલકો સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલથી રાણીપ તરફ જઈ શકશે અને વૈકલ્પિક માર્ગ તરીકે સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ બ્રિજ થઈ ડાબી તરફ પલક ટી સ્ટોલ તરફ જઈ શકાશે. ચિમનભાઈ બ્રિજથી આશ્રમ રોડ તરફ 2 અલગ અલગ લેન બનાવવામાં આવ્યા છે, જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન રહે. સાથે જ આશ્રમની મુલાકાતે આવનાર માટે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે, તેમજ 1947 પહેલાના મકાનોના રિસ્ટોરેશનની પણ કામગીરી ચાલી રહી છે. આ સાથે ગાંધી આશ્રમના પ્રવાસીઓ માટે આશ્રમ ખુલ્લો રખાશે અને મુલાકાતીઓ માટે પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાવ પેટા ચૂંટણીમાં જીત હવે વટનો સવાલ બની છે, અને ત્યારે ગેનીબેન ઠાકોરે વાવની ચૂંટણીને વાયનાડની ચૂંટણી સાથે સરખાવી. વાવની પેટા ચૂંટણીમાં વાયનાડનો મુદ્દો ગુંજ્યો. બનાસકાંઠાથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે પ્રજા વાયનાડથી વાવ સુધી કોંગ્રેસને મત આપશે. તેઓએ કહ્યું કે વાયનાડથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે.
તો વાવથી ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી મેદાને છે. મતદારે બંને બેઠકો પર કોંગ્રેસને જીતાડી આશીર્વાદ આપશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ પરિવાર અને ઠાકોર સમાજ એક સાથે મળીને ગુલાબસિંહને જીતાડશે. જો કે બનાસકાંઠાના પૂર્વ સાંસદ અને ભાજપ નેતા પરબત પટેલના નિવેદન પર તેઓ પલટવાર કરતા કહ્યું કે ચૌધરી સમાજનું જાતીય સમીકરણ તેમને ખબર હશે. હું જ્યારે 2022માં ચૂંટણી લડી રહી હતી ત્યારે ભાજપના ઠાકોર ઉમેદવારને 90 થી 100% મત આપ્યા હતા. આ વખતે એમનો સમાજ કોને મત આપશે એમનો વિષય છે. મહત્વનું છે કે વાવ પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે, તો ભાજપમાંથી ટિકિટ ન મળતા માવજી પટેલ અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા બંને પાર્ટીઓના સમીકરણ બગડી રહ્યા છે. ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પરબત પટેલે નિવેદન આપ્યું હતું કે માવજી પટેલે અપક્ષમાંથી ફોર્મ ના ભર્યું હોત તો ભાજપની ક્લીન સ્વીપ હોત, પરંતુ માવજીભાઈ પટેલ સમાજના વોટ તોડી રહ્યા છે. પટેલ સમાજ ભાજપની વોટ બેંક અને માવજીભાઈ ભાજપના મત તોડી રહ્યા છે. રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીને લઈને હવે રાજકારણ ગરમાયું છે. સહકાર અને સંસ્કાર પેનલ એકબીજા પર વાર પલટવાર કરી રહી છે. રાજકોટ નાગરિક બેંકના 21 ડિરેક્ટરની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે સહકાર પેનલ સામે સંસ્કાર પેનલ મેદાનમાં છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે સંસ્કાર પેનલના 15 જેટલા ઉમેદવારો ફોર્મ રજૂ કર્યા હતા. જો કે બેંક ચૂંટણીને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે. બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયારે કૌભાંડનો મુદ્દો ઉઠાવી વિરોધીઓ પર વાર કર્યા. કલ્પક મણિયારે આરોપ લગાવ્યા કે ભ્રષ્ટાચારી લોકોને ફરીથી બેંકની મુખ્ય ધારામાં ના લઈ આવો તેવા મારા પ્રયત્ન છે. નાગરિક બેંકની જૂનાગઢ અને મુંબઈના કાલબાદેવી બ્રાન્ચમાં અંદાજે 30 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જો વર્તમાન સત્તાધીશો કૌભાંડ મામલે ફરિયાદ કરવામાં આવશે તો મારા સહિતના તમામ ઉમેદવાર પોતાના ફોર્મ પરત ખેંચશે. અમારી લડાઈ સત્તા માટે નહીં પરંતુ કૌભાંડીઓ સામે છે. તેઓએ એક વિડીયો પણ રિલીઝ કર્યો જેમાં જૂનાગઢ બ્રાન્ચમાં કેવી રીતે કૌભાંડ આચરવામાં આવ્યું તેની માહિતી આપવામાં આવી. તેમણે આરોપ લગાવ્યો કે એક જ ગ્રુપના 150 થી 200 વ્યક્તિઓ દ્વારા લોન લેવામાં આવી છે. અગાઉ લીધેલી લોનની ચૂકવણી ના થઈ હોવા છતાં ફરી લોન લેવામાં આવી. બેંકના આશરે 138 જેટલા ખાતાઓમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. યાત્રાધામ પાવાગઢ મંદિર બંધ કરવામાં આવ્યું. મંદિરમાં ચોર પ્રવેશ્યા બાદ મંદિરનું શુદ્ધિકરણ કરાયું. દિવાળીનું વેકેશન હોવાથી યાત્રાધામ પાવાગઢમાં હજારો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે આજે સાંજે 4 વાગ્યા બાદ મંદિર બંધ કરવાની ફરજ પડી હતી અને તેનું કારણ હતું મંદિરમાં બનેલી ચોરીની ઘટના, જેના કારણે મંદિરની શુદ્ધિકરણની વિધિ કરવામાં આવી. આ વિધિ બાદ આવતીકાલ સવારે 6 વાગ્યાથી મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે. મંદિરના કપાટ બંધ કરી પૂજારીઓ દ્વારા ગંગાજળ અને વિવિધ દ્રવ્યો સાથે શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી. સમગ્ર મંદિર પરિસર અને માતાજીના તમામ આભૂષણ અને પ્રતિમાનું શુદ્ધિકરણ કરાયું. મહત્વનું છે કે થોડા દિવસમાં સુરતના એક શખ્સે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી સોનાનો હાર અને ધાતુના મુગટની ચોરી કરી હતી. આ ઘટના સામે આવતા જ પોલીસ પણ એક્શનમાં આવી હતી. આખરે પોલીસે આરોપીને ઝડપી લઈ ચોરીનો હાર અને મુગટ સહિતના આભૂષણો રિકવર કર્યા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે ઓનલાઈન જુગારમાં દેવું થઈ જતા આરોપીઓ પાવાગઢ મંદિરમાં ચોરીને અંજામ આપ્યો હતો. વીરપુરમાં જલારામ જયંતીની રંગે ચંગે ઉજવણી કરાઈ. મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાના દર્શને ઉમટ્યા. દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ, આ સૂત્રને જીવન મંત્ર બનાવનાર જલારામ બાપાની 225મી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. યાત્રાધામ વીરપુરમાં જલારામ જયંતિની રંગી ચંગી ભવ્ય શોભાયાત્રા નીકળી. વીરપુરના મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા નીકળી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો જોડાયા હતા. શોભાયાત્રામાં બાળકોએ ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની સહિતની વેશભૂષા ધારણ કરી હતી. વીરપુરમાં જલારામ બાપાના ભક્તો સવારથી ઉમટી પડ્યા છે. જલારામ બાપાના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભક્તો સવારથી જ કતારમાં જોવા મળ્યા. તો વીરપુરની મુખ્ય બજાર પણ રોશનીથી ઝળહળી ઉઠી છે. શહેરમાં ઠેર ઠેર બુંદી ગાંઠિયાના પ્રસાદનું વિતરણ કરાઈ રહ્યું છે. વીરપુરમાં દિવાળી બાદ ફરી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ઘરે ઘરે રંગોળીઓથી સજાવટ થઈ રહી છે. ખાસ કરીને બાપાની જન્મજયંતિ નિમિત્તે 225 કિલો બુંદી ગાંઠિયાનું વિતરણ કરાયું છે. તો વીરપુરમાં સ્વયંસેવકોએ 225 કિલોની કેક પણ બનાવી અને ભક્તોને વિતરણ કરાયું. હાલ વીરપુરમાં જ્યાં જુઓ ત્યાં જય જલિયાણના નાદ સાથે બાપાની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. હાલ વીરપુર જલારામમય બની ગયું છે. સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરાઈ. મોરબી રઘુવંશી સમાજ દ્વારા વિવિધ આયોજન કરાયું. કેક કટિંગ, ભવ્ય શોભાયાત્રા સહિતના આયોજન કરાયા. આ વર્ષની ઉજવણીમાં એસટી વિભાગના મહિલા કર્મીઓએ કેક કટિંગનું આમંત્રણ તેમને અપાયું અને રઘુવંશી સમાજ દ્વારા દર વર્ષે વિવિધ વર્ગના લોકોને કેક કટિંગનો લાભ અપાય છે. એસટીના મહિલા કર્મચારીઓએ પણ કેક કટિંગ કરીને હર્ષની લાગણી અનુભવી.
જામનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જાહેર રસ્તા પર મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. દિગ્જામ સર્કલ નજીક મયુરનગર મેઇન રોડ પર માથાકૂટનો વિડીયો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા પણ આ વિસ્તારમાં પાનની દુકાનમાં મારામારીની ઘટના સામે આવી હતી અને ફરી એકવાર સરાજાહેર માથાકૂટ થતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ગાંધીનગરના દંતાલીમાં રસ્તાના વિવાદને લઈ લોહિયાળ ખેલ ખેલાયો. ફાયરિંગ કરી એક વ્યક્તિની હત્યાને અંજામ અપાયો. ગાંધીનગરના દંતાલી ગામે જમીન અને રસ્તાના વિવાદમાં ખૂની ખેલ ખેલાયો. દંતાલી ગામે આવેલી ગ્રીનવુડ રેસિડેન્સીમાં પ્લોટમાં આવવા જવા બાબતે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. આજે બપોરે ઝઘડો થતા બે શખ્સો લાકડી ધોકા સાથે ગ્રીનવુડમાં આવ્યા હતા. તે સમયે નિવૃત્ત આર્મી મેન રમેશભાઈએ પોતાની પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. સમગ્ર ઘટનામાં રિંકુભાઈ નામના યુવકને ગોળી વાગતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે વિપુલભાઈ સહિત અન્ય 3 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ફાયરિંગ કરી હત્યા નિપજાવનાર રમેશભાઈની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રિવોલ્વર અને તેની ગાડી જપ્ત કરી છે, જ્યારે આરોપીનો ભાઈ હજુ પણ ફરાર છે. પોલીસે હાલ આરોપી રમેશભાઈની પૂછપરછના આધારે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં ફાયરિંગ વિથ મર્ડરના આરોપીઓને પોલીસે દબોચી લીધા. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. સુરેન્દ્રનગરના જોરાવર નગરમાં ફાયરિંગ કરી પાન પાર્લરના માલિકની હત્યા મામલે પોલીસે આરોપીને દબોચી લીધો છે. પોલીસે આરોપી વનરાજ ખાચરનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ગુનેગારમાં કાયદાનો ડર બેસે તે માટે પોલીસે આરોપીને પાઠ ભણાવ્યો હતો. મહત્વનું છે કે 2 દિવસ પહેલા આરોપી વનરાજ ખાચરે જોરાવર નગરમાં આવેલા પાન પાર્લરના માલિક પર ફાયરિંગ કર્યું હતું. ફટાકડાના રૂપિયાની લેતી દેતી મામલે વનરાજે જીતુભા ગોહિલ પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગત વર્ષે દિવાળીમાં મૃતક જીતુભા ગોહિલે ફટાકડાનો સ્ટોલ કર્યો હતો. તે સમયે વનરાજને ઉધારમાં ફટાકડા આપ્યા હતા, જેના બાકી નીકળતા પૈસાની ઉઘરાણી કરતા વનરાજ સહિત 5 જેટલા શખ્સોએ જીતુભા ગોહિલ પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાને લઈ સુરેન્દ્રનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને ઘટનાના મુખ્ય આરોપી વનરાજ ખાચરને દબોચી લેવામાં સફળતા મળી હતી. હાલ લોકોમાંથી ગુનેગારોનો ભય દૂર થાય અને અસામાજિક તત્વોમાં પોલીસ અને કાયદાનો ડર બેસે તે માટે પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું. સાથે જ પોલીસે આરોપીની પૂછપરછના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી. રાજ્યમાં ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. રાજકોટ અને ભરૂચથી ડ્રગ્સ સાથે આરોપીઓની પોલીસે ધરપકડ કરી. રાજકોટ એસઓજીને વધુ એક સફળતા મળી. એસઓજીએ માદક પદાર્થના જથ્થા સાથે કેતન ઉધાસ નામના શખ્સની ધરપકડ કરી. નેપાળ બોર્ડરથી 3.16 લાખ રૂપિયાની કિંમતના બ્રાઉન શુગરના જથ્થા સાથે ધરપકડ કરી. એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના રામાપીર ચોકડી પાસેના પુલ નજીક કેતન ઉધાસ નામનો વ્યક્તિ માદક પદાર્થના જથ્થા સાથે ઊભો છે. જે બાતમીના આધારે એસઓજીએ આરોપીને બ્રાઉન શુગરના જથ્થા સાથે ઝડપી પાડ્યો. પૂછપરછ દરમિયાન તે નેપાળ બોર્ડરથી બ્રાઉન શુગરનો જથ્થો લાવીને રાજકોટમાં વહેંચતો હોવાનું જણાવ્યું હતું. નેપાળ બોર્ડરથી રાજકોટ ખાતે બ્રાઉન શુગર લાવવા બદલ તેને 50 થી 60 હજાર રૂપિયા મળતા હોવાનું પણ પોલીસે જણાવ્યું. તેમજ અગાઉ પોતે 10 વખત નેપાળથી રાજકોટ બ્રાઉન શુગરનો જથ્થો લાવી ચૂક્યો હોવાનું પણ જણાવ્યું. ત્યારે બ્રાઉન શુગર સપ્લાયનું નેટવર્ક ચલાવતા રાજકોટના તેમજ ઉત્તર પ્રદેશના 2 વ્યક્તિઓની પોલીસે હાલ શોધખોળ હાથ ધરી છે. આ તરફ વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો. ભરૂચ પોલીસે 18 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓને દબોચી લીધા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યા છે. રાજ્યમાં ઓનલાઈન માફિયા બેફામ બન્યા છે. રાજકોટમાં ડિજિટલ અરેસ્ટ કરી 56 લાખ પડાવવામાં આવ્યા. ગુજરાત સહિત દેશભરમાં ડિજિટલ અરેસ્ટના કિસ્સા સતત વધી રહ્યા છે. ઠગબાજો વિડીયો કોલ કરી લોકોને પોલીસ ઓફિસર અથવા સીબીઆઈ અધિકારી બનીને ધમકાવે અને તેમની પાસેથી લાખો રૂપિયા ખંખેરી લે છે. આવી જ વધુ એક ઘટના રાજકોટમાંથી સામે આવી. રાજકોટમાં નિવૃત્ત બેંક મેનેજર મહેન્દ્રભાઈ મહેતાને માફિયાઓ પોતાની જાળમાં ફસાવ્યા. પોતે પોલીસ અધિકારી છે તેવું દર્શાવી વિડીયો કોલ કર્યો. આરોપીઓ મહેન્દ્રભાઈને તેમના ખાતામાં 2.5 કરોડ રૂપિયા છે અને તમે મની લોન્ડરિંગમાં સામેલ છો તેમ કહીને ધમકી આપી. ઠગબાજોએ મહેન્દ્રભાઈને 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી તેમની પાસેથી 56 લાખ રૂપિયા પડાવી લીધા. તેમની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં જ મહેન્દ્રભાઈએ રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. સમગ્ર ઘટનાને લઈ સાયબર ક્રાઇમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને કેટલાક શકમંદોની અટકાયત કરી. સાથે જ બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ફરી એક વખત ગેંગરેપની ઘટના હચમચાવી નાખ્યા છે. તેણે અને યાત્રાધામ અંબાજીમાં 15 વર્ષની સગીરાને હવસખોરોએ પીંખી નાખી. અંબાજીમાં ફરી હવસનો નગ્ન ખેલ જોવા મળ્યો. ફરી એક વખત સગીરા નરાધમોની હવસનો શિકાર બની.
અંબાજીમાં 15 વર્ષની સગીરા સાથે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ. સગીરાના જાણીતા શખ્સે તેને બાઇક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયો અને જ્યાં 6 જેટલા શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. સગીરા બૂમો ન પાડે તે માટે હવસખોરોએ તેનું મોઢું દબાવી દીધું હતું. આખરે સગીરા અર્ધ બેભાન થતા જ નરાધમો ત્યાંથી ફરાર થઈ ગયા. જોકે ગેંગરેપને લઈ હવે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. અંબાજીમાં સગીરા પર દુષ્કર્મ મામલે હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર મેદાને ઉતર્યા. તેઓએ કહ્યું, જે પરિવારની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે તે પરિવારની હું સાથે છું. સાથે જ તેઓએ રાજ્યમાં બહેન દીકરીઓની સુરક્ષાને લઈ પણ સવાલ ઉઠાવ્યા. તેઓએ ગૃહ રાજ્યમંત્રીને વિનંતી કરતા કહ્યું કે દુષ્કર્મના આરોપીઓને બંધારણીય રીતે સજા કરી જેલ હવાલે કરાય. સાથે જ દીકરી અને તેના પરિવારને યોગ્ય ન્યાય આપવામાં આવે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ પણ એક્શનમાં આવી છે. પોલીસે સગીરા